ફિલ્ડ તાલીમ મેળવતા 31 પોલીસ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરાઈ. પોલીસ ઇન્સ્પેક્ટરની 27 માસની તાલીમ પૂર્ણ થતાં નિમણૂક અપાઈ. અગાઉ ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન. દિલ્હીમાં ન્યાય સંકલ્પ રેલીના સંબોધનમાં ઉચ્ચારી કડવી વાણી. ખડગેએ બૂથ કાર્યકરોનો દાખલો શ્વાન સાથે બેસાડ્યો. જૂનાગઢના તોડકાંડનો મામલામાં મહત્વના સમાચાર. આરોપી તરલ ભટ્ટને 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર. એટીએસે આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં પડશે વરસાદ. આવનાર 3 દિવસ સુધી આ રાજ્યોમાં વરસાદ હવામાન વિભાગે કરી આગાહી. વેજલપુર વિધાનસભા સ્ટાર્ટઅપ સમારોહ યોજાયો. જે ઘરે બેઠા છે તેના માટે પણ વ્યવસ્થા કરાશે સીએમ. સ્ટાર્ટઅપના કારણે યુવાનોને નોકરી મળતી થઈ સીએમ. વલસાડના તિથલ રોડ પર એક જ દિવસમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત. ઘરેથી નોકરીએ જતા 51 વર્ષીય વ્યક્તિનું તિથલ રોડ પર હાર્ટ એટેકથી મોત. આ ઘટનાના 500 મીટર દૂર આરટીઓના કર્મચારીનું પણ હાર્ટ એટેક આવતા મોત. રાજ્યમાં 2 અલગ અલગ અકસ્માતમાં 4 લોકોના મોત. સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત. ખાનગી ટ્રાવેલ્સ બસ અને ડમ્પર વચ્ચે વહેલી સવારે અકસ્માતમાં 2ના મોત. જામનગર લગ્નના 2 મહિના પહેલા જ યુવક યુવતીના મોત. ભારત રત્ન મળ્યા બાદ લાલકૃષ્ણ અડવાણીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, આ મારા આદર્શીઓ અને સિદ્ધાંતોનું પણ સન્માન છે. રામ મંદિર નિર્માણમાં ભજવી હતી ઘણી મોટી ભૂમિકા. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થતો દેખાઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બીજા દિવસે નોટિસ લઈને સીએમના ઘરે પહોંચી. આપનો આરોપ છે કે બીજેપી એમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ભારત રત્ન આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું, તેમનું યોગદાન અવિસ્મરણીય. 2009ની લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફથી પીએમ પદ ઉમેદવાર હતા અડવાણી.